કૂવામાં તમે પાણી જો હા ઊંચું એ ઉપર પાણી છે, તમે જોઈ શકો છો, બાંધેલો કૂવો છે. સાહેબ પોગી ગયા વાડીએ, પાછા જોવો તમે સલખેડું બની ગયા. કૂવામાં કેવા ગયા, મજા આવી ને? ક્યાં છે એટલે એમના ઊંધો જતો ને, આમ જ હતો ને, ઊંધો નથી થયો ને, ખબર નહીં. હાલ કહી દઉં. હાલો મિત્રો, હું આવી જશે પાછા બીજી વાડી એક સિંગ લેવાની છે, ત્યાં આવી જશે. તો ચાલો સિંગ કેવી રીતના લે પાછા જોઈ. બધા તૈયાર થાય છે. તો જો આપણે વાડીએ પોગી ગયા ને સાહેબ, જો અલ્લરની માથે શું કહેવાય પંખો છે ને, ત્યાં જો ગાંહડા વેવી એમાં નાખવાના, વેવે બીજા ને ઓરવાનું હોય. તો આવું કંઈક અલ્લરનું કામ હતું. બહુ અઘરું કામ છે, ખેતી કામ, અને બહુ લાટ બધા માણસો જોઈએ. આમાં જો હવે પૂરું થઈ ગયું છે, અને થોડુંક એવું બાકી રહ્યું છે. તો જો ગાંહડા બધા લાવે છે, કાંદું પીસું બધું નાખવાનું હોય એમાં. ચાલો આપણે ચા બનાવી નાખીએ. તો એ સરસ મજાની ચા બનાવશું. તો ચૂલો જગાવી પહેલાં હવે નિધિબેન હેલ્પ કરાવશે. તો ચાલો, વાડીની ચા ને બહુ મજા આવશે. ઉપર ઉપર જ છે હે તો નીધું થાય તો એવા ઝીણા ઝીણા ધ્યાને ભાઈ, આપણે બે થઈને ચા બનાવી હેલમાં દીકો. કેટલું કામ કર્યું આપણે, આજ ઘરે વહી જવાનું છે. અહીંયા પછી માંડવો બનાવી, હમણાં ભક્તિ જાગે ને. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે આવ્યા છીએ ચા બનાવવા માટે. તો જો તમે વાડીમાં ચા બનાવીએ છીએ, બોટલમાં દૂધ છે, આમાં ખાંડ છે, અને બધાએ જો કામ કરે છે. એક પાણી ગ્લાસ ભરતી બેટા, આમાં ચા બનાવવા. લો ભક્તિ જાગી ગઈ, દીધો ચામાં નાખો ગ્લાસ ભરતી ટીપમાંથી. તો જો આપણે ચૂલો જગ્યો ને, અહીંયા ભક્તિબેન જાગી ગયા એની માના. એટલે છોકલાઓ જાગી ગઈ, તું જાગી ગઈ હે? ટાટા કરો, ટાટા. તો ચાલો ચામાં પાણી નાખી દઈ. લાવ આગળ છૂમ થશે, જોઈજો. થયું હાલે છે ભરતે ગ્લાસ ભરતે વી બોલે તો પાણી પીવું દે ને. હાલે સામેથી હાલે ભૂ પીવું છે, પીવું છે ભૂ. હા એમ જરીક દે, વીવું થોડું પાણી ભરતે હોય છે. ચા જો આપણે પાકી ગઈ છે, પણ હવે અહીંયા એ ભક્તિ તું ક્યાં જાશો? લે મમ્મી નહીં, અહીંયા બેટા. તો હાલો, ચા પણ પાકી ગઈ છે સરસ મજાની. તો ચા બની ગઈ છે સરસ મજાની, જોવો તમે. ચાલો ઓય આ કોઈને કે નહીં નહીં કે તો નહીં કે કોઈને કે તો નહીં નહીં કે ના ના એમ કે તો ના ના કહી દે. આનું ક્યાં એ તો આખું બિલ્લી છે. તો શું છે? જો તો કેસામાં જો દાદુ આયા, મગન દાદા આવ્યા. જો દાદુ આવ્યું, દાદુ આવ્યું. હે આવ્યું એમ ઈ કે દાદુ આવ્યું. લે બોલ, દાદુ આવ્યું, સોડા આવી. જો દાદુ આવ્યા. મારે એને નહીં ના ખાલે દે સોડા પીવી તો દાદુ આયા કે રચ્ચી દોડ્યું ક્યાં લે સોડા લે હે દાદુ. તો સિંગનું કામકાજ થઈ ગયું છે પૂરું, ને આપણે જઈએ છીએ હવે ઘરે. તો જો ટાટા, અમારા વિભુબેન ટાટા કરે છે, ગોપાલભાઈ. તો બધાને બહુ મજા આવી, અને ટ્રેક્ટરમાં બેસવાનો જો મજા કંઈ અલગ હોય છે. અને બધા બેસી ગયા છે ટ્રેક્ટરમાં. સિંગનું બધું કામકાજ પૂરું થઈ ગયું છે. તો ઓલું ઘોડિયું અમારે લેવાનું હતું, ઘોડિયું હોતે ને આમાં મૂકવાનું છે. તો આપણે મૂકી દઈએ. અને જો અહીંયા સાહેબની નાઈ છે, તો ધુબાકા મારે છે ને એન્જોય કરે છે. તો ચાલો
વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો જો સાહેબની કેવો મસ્ત નાય છે. જો એને કણકોટ જાય ને તો દુબાકાઓ એન્જોય. હે કેવો કૂવામાં ગોતો આમાં તરવું જ પડે ને કે ડૂબી જાય. કા સીટલી તરે ને ઉભલી તરે ને જોઈ લે. દોડું પકડી લ્યો, બહાર નીકળી જાઓ. હાલો, ઠંડી ઠંડી બહુ ઠંડી છે. તો જો હેલા જોઈ લે સાહેબ, જોઈ લે ભીના ભીના. પેલા સિંગનું કામ કર્યું ને પછી બધા નાયા આમાં કૂવામાં. તો આવું કંઈક હતું. તો સાહેબીને એને નાહી લીધું ને અહીંયા જો અમારા અવની બેન શ્રીફળ વધેરે છે, એની વાડીમાં પણ કૂવો ગાળે છે. તો અમારા બેનની એની વાડી છે અને એ જો જળદેવના દર્શન કરવા માટે એ પણ આવ્યા છે આંટો મારવા. અને બે ભાઈની વાડીમાં સાથે જ કૂવા ગાળા છે ને પાણી પણ આવી ગયું છે. તો ચાલો, વિડીયો કેવો લાગ્યો આવજો બધાને. જય શ્રી કૃષ્ણ.